નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકશાહીનો અર્થ માત્ર મતદાન સુધી સીમિત નથી। લોકશાહી એ વિશ્વાસ છે, એ વિશ્વાસ કે કોઈને એવો હશે કે જેના મુશ્કેલ સમયમાં કોઈ ફાઇલ નહીં ખોલે પરંતુ રસ્તા પર ઉતરે, જે વચન નહીં આપે પરંતુ પરિણામ આપે। તો આજે આપણે આવા જ એક રાજકારણીની વાત લઈને આવ્યા છે કે જે રાજકારણથી નહીં પરંતુ સેવા, સંવેદના અને સાચી જનનેતાગીરીની છે, જેમને લઈને લોકોનું એવું કહેવું છે કે દીવો લઈને ગોતવા જશો તો પણ આવા ધારાસભ્ય નહીં મળે। અને આ વાક્ય ગુજરાતના ખેડૂતો માટે, કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા માટે શબ્દશઃ સાચું સાબિત થયું છે। જી હા, રાજકોટ જિલ્લાના ધોરાજી અને ખેડ પંથકમાં જો આજે ખેતરોમાં હરિયાળી છે, જો રવિ પાકમાં ફરી એકવાર આશા દેખાઈ રહી છે, તો તેની પાછળ એક જ નામ સતત ચર્ચામાં છે, તે છે કાંધલ જાડેજા। જી હા, આજે અમે તમને આવી જ એક ઘટના વિશે માહિતી આપવા જઈ રહ્યા છે કે જે માત્ર એક રાજકીય સમાચાર નથી પરંતુ લોકશાહીના મૂળભૂત અર્થને ફરી એકવાર યાદ અપાવતી એક ગંભીર અને મહત્વપૂર્ણ વાત છે। લોકશાહી એ માત્ર ચૂંટણી જીતવાની કોઈ પ્રક્રિયા નથી। લોકશાહી એ જવાબદારી છે, એ જવાબદારી જે જનતાને પોતાના પ્રતિનિધિએ સોંપેલી હોય છે। અને જ્યારે એ જવાબદારી ફાઇલોમાં અટવાઈ જાય ત્યારે પ્રજાનું જીવન અટકી જાય છે। આજના સમયમાં જ્યારે મોટા ભાગના રાજકીય સમાચાર આક્ષેપો, ભાષણ, પક્ષીય વિવાદોથી ભરેલા છે, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી અને ખેડ પંથકમાંથી આવેલા આ સમાચાર થોડી ક્ષણ માટે વિચાર કરવા મજબૂર કરી દે છે કે હજી પણ રાજકારણમાં સેવા જીવંત છે કે નહીં। આજનો વિષય છે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાનો, એક એવા નેતા કે જેમના નામની સાથે કોઈ પક્ષ નહીં પરંતુ ખેડૂતનો વિશ્વાસ જોડાયેલો છે। સપ્ટેમ્બર મહિનો હોય કે ઓક્ટોબર માસ આવે એટલે રવિ સિઝનની શરૂઆત થતી હોય છે। આ સમય ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે, કારણ કે જો આ સમય પર સિંચાઈનું પાણી ન મળે તો પછી આખા પાક જોખમમાં આવી શકે છે। જો કે રાજકોટ જિલ્લાના ખેડ પંથકમાં દર વર્ષે આ જ સમસ્યા ઊભી થતી હોય છે। ભાદર નદી કાંઠાના અને ધોરાજીના આસપાસના ગામોમાં ખેડૂતોને સિંચાઈના પાણી માટે લાંબી રાહ જોવી પડે છે। એવા અહેવાલ છે કે વર્ષ 2024થી 25ની રવિ સિઝનની શરૂઆતમાં આ જ સ્થિતિ સર્જાઈ હતી। વહીવટી તંત્ર પ્રક્રિયાઓ ચાલી રહી હતી, પરંતુ સમય હાથમાંથી નીકળી રહ્યો હતો અને આ પરિસ્થિતિમાં ખેડ પંથકમાં ખેડૂતો ચિંતિત થઈ ગયા હતા। પાક ઉગ્યો હતો પરંતુ પાણી વગર તે બળી જવાની ભીતિ સેવાઈ રહી હતી। અને બસ આ જ સમયે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પરંપરાગત રાજકારણથી અલગ એક નિર્ણય લીધો। તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ખેડૂતોના પાક કોઈની મંજૂરીની રાહ જોઈને નષ્ટ નહીં થવા દઈએ। અને ત્યારબાદ તેમણે ભાદર 2 ડેમમાંથી પોતાના સ્વખર્ચે પાણી છોડવાનો નિર્ણય કર્યો। જોકે આ નિર્ણય એ કોઈ નવી વાત નથી। છેલ્લા 14 વર્ષથી કાંધલ જાડેજા આ જ રીતે દર વર્ષે પોતાના ખર્ચે ખેડૂતો માટે પાણી છોડાવતા આવ્યા છે। અને આ વર્ષે પણ ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને આ પાણી ભાદર નદી મારફતે ખેડ પંથકના સેંકડો ખેડૂત સુધી પહોંચ્યું છે। એવા સમાચાર છે કે આ પાણીથી લગભગ 82 કિલોમીટર વિસ્તારના ખેતરોને સીધો લાભ મળી રહ્યો છે। જે નદી કાંઠાના ગામો છે, ધોરાજી નજીકના જે ભૂખી ગામ છે અને આસપાસના વિસ્તારોમાં પણ ખેડૂતોને મોટી રાહત મળી ગઈ છે। સ્થાનિક ખેડૂતોએ તો આ નિર્ણયને આશીર્વાદ સમાન ગણાવ્યા છે કે જ્યાં ખેડૂતનું કહેવું છે કે અમે મુશ્કેલીમાં હતા, પાણી વગર પાક બળી જવાનો ખતરો હતો, પરંતુ અમારા નેતાએ આજે પોતે જવાબદારી લીધી। અહીંયા મહત્વની વાત છે કે આ સમગ્ર પ્રક્રિયામાં સરકારી તંત્ર પર કોઈ દબાણ ન હતું, કોઈ વિરોધ ન હતો। કાંધલ જાડેજાએ સંપૂર્ણ વહીવટી ખર્ચ અને અન્ય જરૂરી પ્રક્રિયા એ પોતે જ ઉપાડી હતી। મહત્વનું છે કે રાજકારણમાં વારંવાર એક પ્રશ્ન પૂછાય છે કે કાંધલ જાડેજા ગમે તે પાર્ટીમાંથી ચૂંટણી લડે અથવા તો અપક્ષ રહે છતાં પણ જનતા તેમને જ કેમ પસંદ કરે છે? તો આ પ્રશ્નનો જવાબ આ જ ઘટનામાં છુપાયેલો છે કે જ્યારે નેતા ફાઇલોમાં અટવાઈ ન જાય, જ્યારે નેતા પક્ષથી ઉપર ઉઠીને જનહિતમાં નિર્ણય લે, ત્યારે જનતા તેને પોતાનું માની લે છે। અને 14 વર્ષ સુધી સતત સ્વખર્ચે પાણી છોડાવવું આ માત્ર સેવા નથી, આ એક દ્રઢ રાજકીય સંદેશ છે કે સત્તા નહીં પરંતુ જવાબદારી મહત્વની છે। તેઓ રાજકારણને સત્તાનો રસ્તો નહીં પરંતુ સેવાનું સાધન માને છે। પાર્ટી બદલાય, સત્તા બદલાય, પરંતુ કાંધલ જાડેજાની ખેડૂતો પ્રત્યેની નિષ્ઠા ક્યારે બદલાતી નથી। અને આજે પણ ખેડ પંથકના જે ખેડૂતો છે તેમના માટે પાણી રવિ પાક માટે નવું જીવન લઈને આવ્યું છે। ઉત્પાદન સારું થવાની આશા હવે મજબૂત બની ગઈ છે અને આ સમગ્ર ઘટનાએ એક મોટો પ્રશ્ન પણ ઊભો કર્યો છે કે શું લોકશાહીમાં આવો અભિગમ એ અપવાદ બની ગયો છે?
જ્યારે જવાબદારી લેતા નેતાઓ ઓછા થઈ ગયા છે ત્યારે કાંધલ જાડેજાની આ 14 વર્ષની સેવા વિચાર કરવા પર મજબૂર કરે છે. આ ભગીરથ કાર્યની આજે આખા પંથકમાં પ્રશંસા થઈ રહી છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર તો લોકો લખી રહ્યા છે કે આને કહેવાય પ્રજાનો પ્રતિનિધિ. ખેડૂતો માટે જે કરે એ જ સાચો નેતા. જ્યારે રાજકારણમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ વચનો અને ભાષણો વધે છે ત્યારે કાંધલ જાડેજા જેવા જે લોકો છે, જે નેતા છે, તે યાદ અપાવે છે કે હજી પણ લોકશાહી જીવંત છે. કારણ કે જ્યારે નેતા ખેતરની માટી ઓળખે, પાણીની કિંમત સમજે અને ખેડૂતોના દુઃખને પોતાનું દુઃખ માને, ત્યારે એ માત્ર ધારાસભ્ય નથી રહેતો, એ બની જાય છે જનતાનો નેતા, ખેડૂતોનો મસીહા. અને કહેવાય છે ને કે સાચો નેતા વચનો નથી આપતો, પરિણામ આપે છે. અને કદાચ આ જ કારણ છે કે આજે પણ આ પંથકના ખેતરોમાં જ્યારે પાણી વહે છે ત્યારે સાથે સાથે વિશ્વાસ પણ વહે છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની આ જે કામગીરી છે તે લોકશાહીમાં સાચા જનપ્રતિનિધિનું એક જીવંત ઉદાહરણ છે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.